તો દાહોદના પડાવ વિસ્તારમાં શિવ જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો મળતી માહિતી મુજબ 4 ઈસમોએ રાત્રિના સમયે દુકાનમાં ઘૂસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। તો મોટી ખરજ અને ખરેડી ગામના 4 ઈસમો ચોરીની ઘટનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ચોરી કરીને ફરાર થયેલા આરોપીઓમાંથી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોર પણ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। ખાસ વાત એ છે કે રાત્રે ચોરી કર્યા બાદ ભાગેલા 3 આરોપીઓ પોલીસે સૂરજ ઊંઘે તે પહેલા જ ઝડપી લીધા હતા। પોલીસે ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ રિકવર કરી લીધો છે, જ્યારે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા દાહોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક દિવસ પહેલાની રાત્રિના સમયે દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે। એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી। આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે। અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે। જે આરોપીઓ સંડોવાયા હતા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાશ જે મોટી ખરજના છે, નિકુલ હરસિંહ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાશ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષ બાળક છે। આ 4 પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર